Cross करे जब कॉन्ट्रैक्ट आपल्याला मीडियम तिकीट तिथे फक्त बघायला आपण ब्रिजवर जाऊ वर नाही जाणार નવીન સમાચાર રેડ લાઇટ વાંચી જ રહેવું પડે સરસ ઇન્ડિયામાં તો કઈ મજા આવે એનું જવાનું પાર્લામેન્ટ સ્ક્વેર છે સરસ લોક છે અને અહીંયા છે લંડન Yo voy a cruzar. અહીંયા લીધું તો નાની નાની છે ને વસ્તુ બધી વેચાતી હોય છે જો કિચનમાં કેટલી નાના બાળકો માટે મોટા બાળકો માટે બધા માટે છે એક એક પાઉન્ડ પછી અહીંયાથી પરિવર્તન હા માય ગોડ કેવું મસ્ત સીન અહીંયાથી સ્ટેપ્સ છે નીચે જવાનું અહીંયાથી જે છે રસ્તો છે પરથી કોઈ તમે વોક કરી શકો એવી રીતે હું આગળથી પછી તમને બતાવીશ અને અહીંયાથી આપણે જઈશું આ બ્રિજ ઉપર થઈને આ બ્રિજ મને બહુ ગમે છે મસ્ત છે કેમ કે અહીંયાથી લંડન આવી દેખાય છે અને અહીંયાથી ટાવર દેખાય છે જય વસુરાજ નાથાભાઈ જય માતાજી માંડેભાઈ અપેશભાઈ જય માતાજી જય માતાજી બધાને નોર્મલી હું જયારે આવું ત્યારે લાઈવ નથી કરતી કેમ કે મારે કદાચ ફોટો ક્લિક કરવા હોય પણ આજે મારા ફોટો ક્લિક નથી કરવાના આજે ખાલી ને ખાલી એન્જોય કરવા માટેના છે અને તમને થોડું લાઈવ થઈને બતાવીશ કે જુઓ કેવું મસ્ત છે આ રિવર છે રિવર થેમ્સ પૂરા લંડન ની વચ્ચેથી નીકળે છે અને આ લંડન આવે છે સામે છે બ્રિજ છે ઘણા બધા મૂવી નું શૂટિંગ ત્યાં થયેલું છે આ બ્રિજ ઉપર પણ ઘણા બધા મૂવી નું શૂટિંગ થયેલું છે આ પાર્લામેન્ટ છે લંડન અને આ ટાવર ક્લોક છે અહીંયા ધ્યાન રાખવું પડે છે ફોન નું કેમ કે ચોરો પણ એટલા જ રખડતા હોય છે
તેવી રીતે ફરવા વાળા દેશ વિદેશથી એમાં આવે છે એની જેમ જ ખબર જ હોય ચોર ને કે આગળના પબ્લિક તારો હોય એટલે ધ્યાન રાખવું પડે છે. નોર્મલી તો કઈ થયું નથી હજુ સુધીમાં મારી જોડે ત્યારે, પણ અમુક ટાઈમે થઈ જાય એટલે ભરોસો નહીં કરવાનો, અહીંયાથી દૂર રહેવાનું રોડથી. પ્લસ 4 મિનિટ થઈ છે, મસ્ત વેધર બી છે, થોડો છે એમ છે ઠંડો, અને મને શરદી પણ છે, પણ જે થાય જોઈએ હવે. રખડવા નીકળ્યા છે તો રખડવાનું પડશે હવે. મેં આજે લંડન આવીની ટિકિટ બુક કરેલી હતી એટલે જવું જ પડશે તો, અને ઈસ્ટર ફ્રાઈડે છે એટલે રજા પણ હતી. થોડાથી બતાવીશ રિવરથી લંડન આવી અને ટાવર્સ કેવા લાગે છે જો અહીંયાથી જોજો ટાવર્સ કેવો લાગે છે, અહીંયાથી મસ્ત દેખાય છે પછી અહીંયાથી, અને અહીંયા છે પણ સાંભળો કેવું મસ્ત મ્યુઝિક છે. એટલે જોવા માટે લાઈક કર્યું છે કે બધા જે તમે જોઈ શકો, ઘણા જ લોકો લાઈક કરે છે, ઘણા લોકો વિડીયો પણ મૂકે છે, પણ મેં લાઈવ એટલે કર્યું કે તમે જેવી રીતે હું કરો છો એવી જ રીતે તમે પણ, તમને એવું લાગે કે અમે પણ ફરીએ છીએ એટલે માટે મેં લાઈવ કરેલું છે. બાકી તો વિડીયો પણ મૂકી શકે સારા શૂટ કરીને. આવી રીતે અહીંયા ખુલ્લી બસ હોય છે, ઓપન બસ, પૂરા લંડનની જે મેન જગ્યા હોય છે ફરવા લાયક ત્યાં આપણે ફરાવે છે, પણ આપણે ક્રિસમસમાં અમે ગયા હતા ત્યારે નહીં જાય કેમ કે એમાં આખો દિવસનો ટાઈમ લે છે અને આપણી પાસે એટલો ટાઈમ નથી આખા દિવસનો, કેમ કે લંડન આઈમાં જવાનું છે અંદર ઉપર, એટલે કદાચ 2-3 કલાક એમાં નીકળી જશે, એટલે આખા દિવસનો ટાઈમ આપણી પાસે નથી આજે. કદાચ જોઈએ હવે બીજું કે લંડન માં કેટલો ટાઈમ લાગે એ આપણે એક્સપિરિયન્સ નથી. અમુક ટાઈમે 1-1.5 કલાક લાગે છે, અમુક ટાઈમે વધારે ટાઈમ પણ જાય છે, એટલે આવું છે. રિવર થેમ્સ છે પણ પાણી ચોખ્ખું નથી હો, જેવું તમે માનો છો બહુ ગંધારું પાણી છે, ક્લીન નથી. કયા રાજ્યમાં છે વિદેશમાં કયું રાજ્ય ન હોય ભાઈ, હું લંડન ઇંગ્લેન્ડમાં લંડન સિટીમાં છું, અને ઇંગ્લેન્ડનું મતલબ કે રાજધાની છે લંડન છે. અહીંયાથી રસ્તો છે. હું છે લંડન આઈ તરફ જવાનું છું, હવે લંડન આઈ તો એમાં તો ખબર નહીં ઝૂમ નથી થતું, બાકી બહુ સરસ રીતે ઝૂમ થતી હોય વિડીયોમાં, પણ લાઈવમાં ઝૂમ નથી થતું એટલે ઝૂમ કરીને બતાવી હતું. નજીકથી જઈને બતાવીશ તમને કે કેવું લાગે છે. નાની સાયકલ હોય છે મસ્ત છે, ઘણા બધા લોકો હોય છે. રાત્રે પણ એમાં બહુ મજા આવે બેસવાની, લાઇટિંગ હોય એટલે અત્યારે તો નથી દેખાતી સરખી, પણ જો સીતારામ કેશુભાઈ છો ઓલી મારો ફોટો પાડે છે, એમાં લાઈવ કરે છે મેડમ. નોર્મલી એવું નથી હોતું કે એક જ કન્ટ્રીના લોકો છે ઇંગ્લેન્ડના, તો બધા જ કન્ટ્રીના લોકો અહીંયા આવે છે ફરવા માટે. ઘણી બધી કન્ટ્રીના લોકો અહીંયા તમને જોવા મળશે. અને
ઈસ્ટર હોલિડે છે એટલે લંડનમાં લોકો તો બધા વધારે છે. થોડીક ભીડ વધારે છે કેમ કે ઈસ્ટર છે. મેળા જેવું લાગે છે. ખબર નહીં આમાં કેમ જવું આગળ. મને તો ભીડમાં જતા કંટાળો આવે છે તો શું કરું જવું તો પડશે. ટિકિટ લીધી છે £40 ની ટિકિટ છે. એટલે જવું પડશે. જોઈએ જે થશે બધાની થશે એ આપણી થશે. થોડીક વાર બ્રેક લઈ લઉં છું કેમ કે મને શરદી જેવી છે એટલે શ્વાસ ચડે છે એટલે તમે ખાલી જોયું. અહીં આવી રીતે નાના નાના સ્ટોલ હોય છે. આઈસ્ક્રીમ ને એ બધી વસ્તુ હોય છે. હવે હું તમને અહીંયાથી બતાવીશ પાર્લામેન્ટ અને લંડન પાર્લામેન્ટ અને ટાવર પ્લેસ. હું કેટલું ચાલી ગઈ છું અહીંયાથી નહીં આ બધું ફરી લે ને તો કિલોમીટર 4 થઈ જતા હશે મને લાગે. પ્રવીણ આહિર ભાઈ લંડન સિટી છે. નથા ભાઈ હું 3 વર્ષથી છે લંડન. કોફી શોપ છે, આઈસ્ક્રીમ છે, સ્નેક્સ પણ છે. હવે હું આગળ જઈશું અને તમને લંડન આવી અને ટાવર બધું બતાવીશ. ઝૂમ નથી થતું બાકી બહુ સરસ દેખાય છે. તમને કઈ ખબર હોય તો કેવો મને કમેન્ટમાં. ઝૂમ થાય છે લાઈવ બહુ મસ્ત છે. આ બોટિંગ છે બધા. બોટમાં પણ જવું હોય તો આપણે બુક કરી શકીએ, બેસી શકીએ. ઉબેરની જેવી રીતે ટેક્સી હોય છે એવી જ રીતે બોટ પણ હોય છે ઉબેર હોય. પોરબંદરમાં હું બોકીરાથી છું ના થાય. Well, you can have. Say he's got a birthday, man. લંડન આવીને બાજુમાં છે. હવે તમને લંડન પૂરું નહીં દેખાય કેમ કે બહુ મોટી છે ચકડોળ. અને લંડનની આંખ કહે છે બધા એટલે લંડન આવી ગયો છે. લંડનની આંખ છે એથી પૂરું લંડન દેખાશે તમને. સિટીમાં તમે વ્યૂ પરથી જોઈ શકો સરસ મજાનું. અને આવી જ રીતે છે પેક છે નહીં તો ઠંડી લાગે ખુલ્લા નહીં હોય અહીંયા છે આવી રીતે છે. દિલ નાનું દેખાય છે ટ્રેનમાં એ બહુ મોટું છે.
આવી જ રીતે ધીમે ધીમે ફરતી હોય છે. બહુ સ્લો ફરે છે. ટાઈમ ખબર નથી કેટલો હોય આપણે. અહીંયા ટિકિટ ઓફિસ છે ને મને, એટલે હું પેલા તો ટિકિટ બુક કરેલી છે. ફોનમાં સ્કેન કરાવી લઉં અને ઉપર થોડુંક ફોટોશૂટ કરીશું મારા ખુદનું, એટલે લાઈવ નહીં કરું એના માટે સોરી. અને ભીડ પણ બહુ છે, એટલે અહીંયા તમને હવે કંટાળો આવે છે. ઉપર જઈને કદાચ લાઈવ કરીશું. અને સ્પ્રિંગ છે એટલે વેધર પણ થોડુંક સારું છે, એટલી બધી ઠંડી નથી, જોકે એટલી બધી ગરમી નથી, પણ ઠંડી ઓછી છે થોડી. આપણા ત્યાંના વિન્ટર કરતા થોડીક વધારે છે. આ ભાઈને તો ગરમી થાય છે બિચારા, નીકળી પડ્યા છે. ચાલો તો હું ટિકિટ લઈ લઉં. બાય. થેન્ક યુ સો મચ. બધાને ખૂબ ખૂબ આભાર અને પાછા મળીએ.